લાસ્ટ ટાઈમ આપણે ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની ડિસ્કશન કરી. સેમ એટમ ઉપર સેમ ચાર્જ ડેવલપ થાય તો એને આપણે કહીએ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને ડિફરન્ટ એટમ ઉપર ચાર્જ સ્પ્રેડ આઉટ થાય તો એને આપણે શું કહીએ? નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એની સ્ટેબિલિટી કમ્પેરેટિવલી ઓછી હોય, ઇક્વિવેલન્ટ વાળાની સ્ટેબિલિટી વધારે હોય. ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે મોલેક્યુલ બનાવતો હોય તેની સ્ટેબિલિટી બહુ જ હોય. ફોર એક્ઝામ્પલ બેન્ઝીન. તો બેન્ઝીન ઓલ્સો શોઝ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. ઇક્વલ આરએસ બનાવશે ભાઈ, બરાબર. ઘણા બધા આવા મોલેક્યુલ છે. તો બેન્ઝીનમાં આ બે બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ ઇક્વિવેલન્ટ કહેવાય, ડીજનરેટ કહેવાય. બેની એનર્જી સેમ છે, તો આમાંથી જે રિઝલ્ટન્ટ રિયલ મોલેક્યુલ બને ઇટ કમ્સ આઉટ ટુ બી વેરી વેરી સ્ટેબલ, એવું આપણે માનીએ છીએ. પછી ગઈકાલે આપણે છે ફોર્મેટ આયનની ડિસ્કશન કરી, COO માઇનસ. ચલો, નવું સ્ટ્રક્ચર શું બનશે? O માઇનસ અને ડબલ બોન્ડ O. તો આ બધા ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એ થયા કહેવાય. આપણે પ્રોપિનાઇલ કેટાયન બનાવેલો, તો આ પણ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે. ઓકે, all are equivalent resonating structure, all give equal contribution to real hybrid. એટલા માટે થઈ આને ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય. જો ચાર્જ હોય તો સેમ એટમ ઉપર જોવો જોઈએ. તો અહીંયા પણ ચાર્જ છે પણ બધા કાર્બન એટમ ઉપર જ ફરે છે, તો ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આની સામે નોન ઇક્વિવેલન્ટ વાળા પણ આપણને ઘણા બધા મળે જ છે, બરાબર. એક ઇક્વિવેલન્ટ નું એક્ઝામ્પલ હજી લઈ લઉં છું. મોલેક્યુલ જે છે એનું નામ છે સ્ક્વેરિક એસિડ, અને સ્ક્વેરિક એસિડ ની અંદરથી જે એનાયન બને એને કહેવાય સ્ક્વેરેટ આયન. જે બાજુ ડબલ બોન્ડ છે એ સાઈડ O માઇનસ છે, અને એની સામેની સાઈડ ડબલ બોન્ડ O છે. તમારે તો બોન્ડ ને અંદર રોટેટ કરાવવાનો છે. ચલો, માની લો કે હું અહીંયા બોન્ડ મૂકું છું, તો મારે અહીંયા શું કરવું પડશે? O માઇનસ O માઇનસ. આ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. કેવી રીતે રેઝોનન્સ થયું છે આ? બોલો. આવી રીતે થશે. જો O માઇનસ અહીંયા જાય છે, પાઈ બોન્ડ શિફ્ટ થાય છે, ને આ બનશે માઇનસ. આ તો માઇનસ હતો જ, અહીંયા નવો માઇનસ બની ગયો. ઇન શોર્ટ, ડબલ બોન્ડ ની સામેની સાઈડ ડબલ બોન્ડ O રહે છે. હજી એક બનાવી દઈએ આપણે. ચલો, આ સાઈડ માઇનસ લઈ લઈએ, અને ફર્ધર મોર હજી એક વખત છે એ બનશે. તો ધીસ ઇઝ ઓલ્સો એન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આ બધા ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, બરાબર. આનું રિયલ હાઇબ્રિડ મારે લખવું હોય તો કેવી રીતે થશે? રિયલ હાઇબ્રિડ તમે છે એ જો આનું લખશો તો રિયલ હાઇબ્રિડ ની અંદર આ પાઈ બોન્ડ બધી જગ્યાએ ફરે છે. એટલે પાઈ બોન્ડ અંદર ફરે છે. અહીંયા આગળ ઓક્સિજન બધા છે એ સિંગલ બોન્ડેડ પેલા કરી દઉં છું. હવે બધાની સાથે થોડો થોડો પાઈ બોન્ડ, અને બધા જ ઓક્સિજન છે એની ઉપર કંઈક ને કંઈક ચાર્જ આવશે. અત્યારે માઇનસ ડેલ્ટા લખી દઉં છું. આગળ પાછું એરોમેટિસિટીમાં આનું આ એક્ઝામ્પલ લઉં ત્યારે અહીંયા આગળ પણ કંઈક ચાર્જ મેન્શન કરીશ, પણ એ ત્યારની વાત છે. અત્યારે તો આપણે આવી રીતે મેન્શન કરીએ. આ એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, બરાબર. બધાનું કન્ટ્રીબ્યુશન સેમ. નોન ઇક્વિવેલન્ટ તો તમને તરત જ ઓળખાઈ જશે. ઇટ સિમ્સ ડિફરન્ટ ચાર્જ ઓન ડિફરન્ટ એટમ. ચલો, નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. એસિટાલ્ડિહાઇડ એનાયન છે, નોન ઇક્વિવેલન્ટ છે. જો હવે ડબલ બોન્ડ કાર્બન સાથે અને ઓક્સિજન ને કરી દઈએ આપણે માઇનસ, અહીંયા હાઇડ્રોજન, નોન ઇક્વિવેલન્ટ છે. આપણો નોર્મલ જે 1,3-બ્યુટાડાઇન નું એક્ઝામ્પલ લઈએ છીએ, બરાબર. આને પણ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહી શકાય. એક ઉપર માઇનસ છે, એક ઉપર પ્લસ છે, નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો મોટે ભાગે તો તમને બધા નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ મળવાના છે, ઇક્વિવેલન્ટ બહુ નથી મળવાના.
તો નોન ઇક્વિવેલન્ટ ને તો ઇઝીલી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ચલો ભાઈ, નેક્સ્ટ થિયરી છે એસઆઈઆર. એસઆઈઆર એને સર એવું નથી વાંચવાનું, એસઆઈઆર ઇફેક્ટ છે એક, બરાબર? ઇફેક્ટ, એસઆઈઆર ઇફેક્ટ. આનું પૂરું નામ છે સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. આ એક ટાઈપની સ્ટેરિક ઇફેક્ટ છે, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ઇન્હિબિશન નો અર્થ થાય ટુ સ્ટોપ, બરાબર? કોઈ વસ્તુને સ્ટોપ કરી દેવી એને કહેવાય ઇન્હિબિશન, અવરોધવું, અવરોધ ઉત્પન્ન કરવો, એને કહેવાય ઇન્હિબિશન, બરાબર? કેમ ગેસ્ટ્રિક ઇન્હિબિટિંગ પેપ્ટાઇડ આવે? બાયોલોજી વાળાને ખબર છે, જીઆઈપી કહેવાય એને. ડાઇજેશન થાય, બરાબર, પાચનની પ્રક્રિયા થાય ત્યારે જીઆઈપી એક એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય, જીઆઈપી એન્ઝાઇમ એવું તમારે આવતું છે. તો જીઆઈપી માં તમે બોલો શું શું? આ એટલે શું છે? ઇન્હિબિશન. ઇન્હિબિટ કરવું એટલે ટુ સ્ટોપ, ટુ પ્રિવેન્ટ, બરાબર? તો અહીંયા આગળ છે આપણે શું બંધ કરવાનું છે? રેઝોનન્સ. અને કોને કારણે બંધ કરવાનું છે? સ્ટેરિક ફેક્ટર્સને કારણે. સ્ટેરિક ધેટ મીન્સ સ્ટીરિયો. અવકાશીય પરિબળો એવા કરી નાખો કે સંસ્પંદન ન થાય, એવી કોઈ બલ્કીનેસ ક્રિએટ કરી દો કે રેઝોનન્સ છે એને ઈચ્છે તો રેઝોનન્સ ન થઈ શકે. એવી ઇફેક્ટને કહેવાય એસઆઈઆર, સ્ટેરિક ઇન્હિબિશન ઇફેક્ટ, બરાબર? સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. અને આપણે બેસ્ટ એક્સપ્લેન કરવા માટે થઈ અને હું એક અહીંયા આગળ એક્ઝામ્પલ લઉં છું. NN ડાયમિથાઇલ એનિલિન. ધીસ ઇઝ NN ડાયમિથાઇલ એનિલિન. આ એનિલિન ઉપર બે મિથાઇલ છે. હવે આપણને તો ખબર છે કે સાહેબ આની પાસે અહીંયા આગળ લોન પેર હોય ને, લોન પેર આની અંદર રેઝોનન્સમાં આવે. લોન પેર જેવી રેઝોનન્સમાં આવશે એટલે નાઇટ્રોજન છે એ ડબલ બોન્ડેડ થાય, બરાબર? નાઇટ્રોજન ની ઉપર આવી જશે પ્લસ ચાર્જ, અહીંયા આવશે માઇનસ ચાર્જ. આ હવે ઓર્થો ઉપરથી પેરામાં, પેરામાંથી ઓર્થોમાં આવી રીતે જાય. તો રેઝોનન્સ અહીંયા આગળ થાય છે. આ ફર્સ્ટ વાળા મોલેક્યુલમાં રેઝોનન્સ થાય છે. પણ શું થાય કે જો હું આના ઓર્થો પોઝિશન ઉપર પણ મિથાઇલ લગાડી દઉં, આ NN ડાયમિથાઇલ તો હતો જ, હવે આના ઓર્થો પોઝિશન ઉપર પણ મેં મિથાઇલ લગાડ્યું. ઓર્થો પોઝિશન ઉપર જેવો મિથાઇલ લાગ્યો એટલે આ મિથાઇલ ને આ મિથાઇલ, અહીંયા મિથાઇલ ને અહીંયા મિથાઇલ, ભયંકર તાંડવ થઈ ગયો આ બે વચ્ચે. એવી જોરદાર ગળદી થઈ ને, સ્ટેરિક ક્લેશ એવી ગળદી થઈ, આટલા બધા છે અહીંયા આગળ છે એ સ્ટેરિક ક્રાઉડિંગ થયું કે એ ક્રાઉડિંગ ને લીધે થઈ અને ધીસ NCH3 ટ્વાઇસ ગ્રુપ હેઝ ટુ કમ આઉટ ઓફ ધ પ્લેન. આ જે ગ્રુપ છે ને આખું, આ ગ્રુપને આગળ પાછળ થઈ જવું પડે. કેની જેવું છે કે પેલા બેન્ચીસમાં ક્યારેય બહુ જગ્યા ન હોય તો એક આગળ પાછળ થઈને પરાણે ગોઠવાઈ જાય એની જેવું. તો અહીંયા આગળ એના પરાણે ફિટ થવું પડે. તો NN ઓર્થો ટેટ્રામિથાઇલ એનિલિન જે અહીંયા આગળ આપણને મળ્યું છે, આ સેકન્ડ નંબરનું કમ્પાઉન્ડ. આની અંદર હું એવું બોલીશ કે સાહેબ એસઆઈઆર થાય છે. As a result of this NCH3 twice has to come out of by rotation, just twisting this bond. આ બોન્ડ આવી રીતે છે ને આમ બહાર લઈ આવો. આની ઇફેક્ટ છે એ તમે સમજો. આની બહુ મોટી ઇમ્પેક્ટ ક્રિએટ થાય. શું ઇમ્પેક્ટ ક્રિએટ થઈ હશે સાહેબ? આની ઇમ્પેક્ટ એવી ક્રિએટ થાય, આપણને ખબર છે કે રેઝોનન્સ ક્યારે થાય? રેઝોનન્સ ઓનલી ટેક્સ પ્લેસ ઇન પેરેલલ ઓર્બિટલ. અહીંયા આગળ આ બેન્ઝીન છે, હવે અહીંયા આગળ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન છે અને એની સાથેના આ બે મિથાઇલ ગ્રુપ છે. ઇનિશિયલ ફેઝમાં તો આ ઓર્બિટ અને આ ઓર્બિટ બે પેરેલલ છે. કેન યુ સી ધેટ? આ બે એમ પેરેલલ છે તો રેઝોનન્સ થાય અહીંયા આગળ. ભાઈ આ નાઇટ્રોજન આની અંદર લોન પેર આપતો હશે, પણ હવે શું થાય? હવે હું અહીંયા આગળ બાજુમાં બે મોટા લઠ્ઠા મૂકી દઉં, આ CH3 અને અહીંયા આગળ પણ CH3. હવે આ જેવા ગ્રુપ અહીંયા આગળ બે મોટા મૂક્યા, મિથાઇલ અને મિથાઇલ વચ્ચે હિન્ડ્રન્સ થયું અને હિન્ડ્રન્સ લીધે થઈને આ મિથાઇલ છે ને ટ્વિસ્ટ થઈને આમ બહાર વહી આવશે. આ આખો આમ પ્લેન માની લ્યો તો આનો જે આ મિથાઇલ છે આખી આ ગ્રુપનું શિફ્ટિંગ થઈ જાય, રોટેશન થઈ જાય. ચલો આવી રીતે કરી દઉં છું ભાઈ. ધીસ મિથાઇલ કમ્સ આઉટ ઓફ એન્ડ ધીસ મિથાઇલ ગોઝ બિયોન્ડ. અને આ જે અહીંયા આગળ ઓર્બિટલ છે એ આખી ફરી જશે, બરાબર? આની જે પણ કાંઈ ઓર્બિટલ છે એ આવી રીતે થઈ જશે.
આવી રીતે. મારે તો મિથાઇલ ને ઘડીક તડકે મૂકો, તમે એવું સમજો હવે ઈ પેરેલલ નથી. ઓર્બિટલ ઇઝ નો લોંગર રાઈટ નાઉ પેરેલલ. આવી રીતે ગ્રુપ હતો એ આમ બહાર આવી ગયો આમ. અથવા જેવો બહાર આવી ગયો એટલે ઓર્બિટલ એને પરપેન્ડિક્યુલર છે એ હતી તો એ વહી ગઈ, એટલે હવે આમાં રેઝોનન્સ ન થાય. આ નાઇટ્રોજન ઈચ્છે ને કે અહીંયા હું લોન પેર આપું તો એ લોન પેર ત્યાં ન જઈએ કે લોન પેર બીકમ્સ લોકલાઇઝ ડ્યુ ટુ સ્ટેરિક ઇફેક્ટ. આ મિથાઇલ આખો રોટેટ થઈ ગયો, એને લીધે થઈને હવે અહીંયા આગળ લોન પેર રેઝોનન્સમાં નહીં જાય, તો એને બોલાય SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ગળદીના કારણે, બરાબર, ગીર્દીના કારણે અહીંયા આગળ રેઝોનન્સ સ્ટોપ થઈ ગયું અને એ રેઝોનન્સ સ્ટોપ થવાની જે ફિનોમિનન છે એને કહીએ SIR. ઓકે, અને SIR ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ એટ ઓર્થો પોઝિશન. પછી મેટા ઉપર ગ્રુપ મૂકો તો કઈ ન થાય, સિલેક્ટિવ પોઝિશન ઉપર આપણે મિથાઇલ ગ્રુપને છે એ મૂકવા પડે, પ્લેસ કરવા પડે, તો આ ઇફેક્ટ છે એ ઓબ્ઝર્વ થાય. એને લીધે થઈ અને હવે અહીંયા આગળ છે આપણને જિંદગીની અંદર આવું સ્ટ્રક્ચર બીજું ન મળે. કયું સ્ટ્રક્ચર નહીં બને ભાઈ? સાહેબ, આ લોન પેરાની અંદર નહીં જાય રિંગમાં, બરાબર. તમે ઈચ્છો તો આ લોન પેર અંદર જશે નહીં. એવું નહીં બને કે અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા મિથાઇલ છે ત્યાં આવી જાય માઇનસ ચાર્જ, આવું નથી થવાનું. આમાં જેવું સ્ટ્રક્ચર બન્યું એવું સ્ટ્રક્ચર આમાં કોઈ દિવસ ન બને, પોસિબલ જ નથી. તો આ જે આખી ઘટના થઈ એને કહેવાય છે SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. જ્યારે પણ ક્યારેય તમને બલ્કી ગ્રુપ ઓર્થો પોઝિશન ઉપર બેન્ઝીનની જોવા મળે ત્યારે રેઝોનન્સ ન થાય, એને આપણે કહીશું SIR, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. અને આ ઇફેક્ટ છે ને બહુ ઓબ્ઝર્વેબલ પ્રોપર્ટીઝ ચેન્જ કરે છે. આપણને એમ લાગે ભાઈ આની અંદર શું થયું, પણ એક રેઝોનન્સ ન થવાને કારણે એનું આખું ફ્યુચર બદલાઈ ગયું, બરાબર. જેમ કે કેવી રીતે? તમે એવું વિચારો, આ કમ્પાઉન્ડ નંબર 1 છે, હું આની અંદર H+ નાખું, H+ નાખું તો એ તો બેઝ છે ને, નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજનની લોન પેર ડોનેટ કરે, તો એ બેઝ હોય તો એને પ્રોટોન લેવો ગમે કે ભાઈ હું પ્રોટોન લઈ લઉં, બેઝને તો ગમે પ્રોટોન લેવો. હવે બેયને છે હું અહીંયા આગળ રમકડું આપી દઉં, બરાબર છે. આને છે હું H+ આપી દઉં છું ને આને H+ આપી દઉં છું, ચલો બેયને આપણે H+ આપી દઈએ. હવે આ H+ જ્યારે આની હારે સેટિંગ કરવા જાય ને તો લોન પર અંદર ફરવા વહી જાય અને માથે મૂકી દે પ્લસ ચાર્જ. ઓલો બિચારો એમ હોય કે હાલો ને આપણે એને મળવા જઈએ, પણ ઓમ તો બહાર ભાગી જાય બીજાની હારે, અંદર સેટિંગ કરી લે કોકની હારે. એટલે પ્રોટોન બિચારો નારાજ થઈ જાય કે આ હારું કાંઈ મળ્યું નહીં. હવે એની સામે અહીંયા આગળ જોવો, શું આ લોન પેર અંદર જવાની છે બેન્ઝીનમાં? નહીં જાય. ઇટ ઇઝ અવેલેબલ 24/7, અઠવાડિયાના 7 દિન 24 કલાક અવેલેબલ જ છે. આવી જ જા, તું કે એટલે રિએક્શન કરી જ નાખીએ, તૈયાર જ છું. તો કોણ વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય બોલો, 1 કે 2? 2. લોન પેર ઇઝ લોકલાઇઝડ. આ લોન પેરની બધી કેરેક્ટરિસ્ટિક બદલાઈ ગઈ ભાઈ, બરાબર છે. લોકલાઇઝડ લોન પેર થઈ ગઈ, લોકલાઇઝડ લોન પેર. અને આ કેવું છે? આ સાહેબ છે ડીલોકલાઇઝડ. તો લોકલાઇઝડ લોન પેર છે એટલે બેઝિક સ્ટ્રેન્થ વધી ગઈ. કોને કારણે વધી? SIR. આપણે એવું કહેશું કે સાહેબ SIR ને કારણે બેઝિક સ્ટ્રેન્થ છે એ વધી ગઈ. તો SIR જે છે એને એની પ્રોપર્ટી બદલી લીધી, બરાબર. આપણે શું કહીએ બોલો? પેલા તો KB કોનો વધારે નીકળશે? 2. કોની કમ્પેરિઝનમાં? 1. સેકન્ડ, બીજી એક પ્રોપર્ટી જોઈએ, અહીંયા ધ્યાન આપશો. હવે તમે મને વિચારીને કહેજો, અહીંયા આગળ લોન પેર રેઝોનન્સમાં ગઈ, અહીંયા આગળ બેન્ઝીન અને નાઇટ્રોજન વચ્ચેની બોન્ડ લેન્થ A છે અને અહીંયા આગળ બોન્ડ લેન્થ B છે, બરાબર. બોન્ડ લેન્થ B અને બોન્ડ લેન્થ A, એવું મેં અહીંયા આગળ લખી દીધું છે. બોન્ડ લેન્થ A અને બોન્ડ લેન્થ B. વોટ ડુ યુ સપોઝ? કઈ બોન્ડ લેન્થ નાની હશે મોડાસા? એ વાળી બોન્ડ લેન્થ નાની થઈ જશે. રીઝન શું? અહીંયા આગળ ડીલોકલાઇઝેશન છે, ડબલ બોન્ડ અહીંયા ડેવલપ થશે, આ બોન્ડ નાનો નીકળશે. આમાં તો ઓલો જિંદગીમાં અંદર નથી જવાનો, એટલે ત્યાં 110% સિંગલ બોન્ડ જ રહેશે. અહીંયા બોન્ડ ઓર્ડર વધી ગયો, અહીંયા બોન્ડ ઓર્ડર 1 નો 1 રહેશે, અહીંયા બોન્ડ ઓર્ડર થશે 2. તો અહીંયા બોન્ડ ઓર્ડર નાનો થાય, બોન્ડ લેન્થ છે એ ઘટી જાય, બરાબર. બોન્ડ ઓર્ડર ઉપરથી આપણે જવાબ દેવાનો થાય. ચલો નેક્સ્ટ, સેકન્ડ. બોન્ડ ઓર્ડર
તો બોન્ડ ઓર્ડર એ નાનો હશે, બી વધારે હશે, દેખીતું છે. તમે જો એક એસઆઈઆર એક રેઝોનન્સ થતું બંધ થયું તો ઘણી બધી પ્રોપર્ટીઝ ચેન્જ થઈ ગયા. આપણને જે આઈડિયલ મળવું જોઈતું હતું એવું નથી થતું આ. ચાલો નેક્સ્ટ બીજું અહીંયા આગળ જો, આમાં તો પ્લસ અને માઇનસ બને છે, એટલે આની અંદર છે એ ડાયપોલ મોમેન્ટ આવી રીતે અંદરની ડિરેક્શનમાં આવશે. આની અંદર ડાયપોલ મોમેન્ટ અંદરની ડિરેક્શન. આમાં તો કોઈ દી રિંગમાં જવાનું નથી, નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવિટી થી ખેંચશે, બરાબર. નાઇટ્રોજન ખાલી ઇલેક્ટ્રોનેગેટિવિટી થી ખેંચશે, અને આની અંદર તો ઓલો ઇલેક્ટ્રોન જ અંદર આપી દે છે રેઝોનન્સ, અને એવું થવાને લીધે થઈ અને આપણને અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ આની વધારે મળશે, આમાં બહુ ઓછી મળશે. તો થર્ડ ડાયપોલ મોમેન્ટ 1 ની વધારે આવશે 2 કરતા. બધી પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ ભાઈ. હું જે કહેવા માંગુ છું એ સમજો. ડ્યુ ટુ એસઆઈઆર સિગ્નિફિકન્ટ પ્રોપર્ટી ચેન્જીસ બધી બદલાઈ જાય છે. અહીંયા આગળ એસિડિક બેઝિક સ્ટ્રેન્થ બદલાઈ જાય, એસિડિક સ્ટ્રેન્થ મોલેક્યુલની ચેન્જ થઈ શકે, બોન્ડ ઓર્ડર ચેન્જ થઈ જાય છે, ડાયપોલ મોમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો એસઆઈઆર સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ, બરાબર. સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ જે છે એમાં બે આવે છે. એક ઓર્થો ઇફેક્ટ એવું પણ આને કહે છે. ઓર્થો ઇફેક્ટ એટલે ઓર્થો પોઝિશન ઉપર ગ્રુપ આવ્યા એટલે આ બધો કાંડ થયો, બરાબર. ઓર્થો ઇફેક્ટ એવું પણ આપણે કહીએ. તો આપણને અહીંયા આગળ છે એ જોવા મળે છે ઓર્થો ઇફેક્ટ એવું પણ કહી શકીએ આમાં. પણ એસિડ માટે એ સ્પેશિયલ નામ યુઝ થાય છે. જનરલ નામ તો આ જ છે એસઆઈઆર. ઇટ કન્સિસ્ટિંગ ઓફ 2 પાર્ટ્સ, હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ ઓર્થો ઇફેક્ટ. આપણે અત્યારે ઓર્થો ઉપરની વાત કરી. ચલો સેકન્ડ બોલો. લીવ થઈ ગયા હતા સર, આટલી વારમાં શું કીધું જરા કહી દો ને. ક્યારે તમે લીવ થયા હતા? 5-6 મિનિટ જેવું થઈ ગયું, પેલા થોડુંક જાજી વાર લાગી ગઈ, 7-8 મિનિટ જેવું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જો અહીંયા આગળ આની લોન પેર છે આની સાથે રેઝોનન્સ કરતી હોય, હવે થાય એવું કે હું અહીંયા આગળ બાજુમાં બે ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ લગાડી દઉં, તો હવે આ મિથાઇલ અને મિથાઇલ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એ અપાકર્ષણ થવાને કારણે આ જે ગ્રુપ પ્લેનમાં હોય ને આમ બહાર વહી આવે, આમ શિફ્ટ ટ્વિસ્ટ થઈ જાય, ટ્વિસ્ટ મરડાઈ જાય. એટલે આ જેવું ગ્રુપ બહાર આવે એટલે હવે આની લોન પેર આમાં રિંગમાં ન જઈ શકે. ઓર્બિટલ ઇઝ નો લોંગર પેરેલલ. પેલા આની ઓર્બિટલ કેવી હોય? આમ સમાંતર હોય. હવે તો આ જેવો ગ્રુપ આમ ફરી જાય એટલે હવે અહીંયા આગળ રેઝોનન્સ ન થાય, અને એ રેઝોનન્સ સ્ટોપ થઈ જાય એને શું બોલાય? એસઆઈઆર, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. ગળદીને કારણે સંસ્પંદન બંધ થાય એને કહેવાય ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ ડ્યુ ટુ સ્ટેરિક ફેક્ટર્સ. ઓકે. અને એવું થવાને લીધે થઈને એની બધી કેરેક્ટરિસ્ટિક બદલાઈ જાય, જેમ કે બેઝિક સ્ટ્રેન્થ છે, બોન્ડ ઓર્ડર છે, ડાયપોલ મોમેન્ટ છે. અહીંયા આગળ H+ નાખીએ તો આ લોન પેર તો રિંગમાં વહી જશે. અહીંયા આગળ લોન પેર અવેલેબલ નહીં હોય પ્રોટોન માટે. જ્યારે આની અંદર વાત કરીએ તો આમાં તો લોન પેર 110% અવેલેબલ જ હશે, કારણ કે આ અંદર રિંગમાં નથી જવાનું, આ નથી થવાનું, બરાબર. આ અહીંયા આગળ નહીં જાય. એટલા માટે થઈને આ વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય, સેકન્ડ વન ઓછો બેઝ કહેવાય. અહીંયા આગળ ડબલ બોન્ડ નથી બનવાનો અને અહીંયા ડબલ બોન્ડ બનવાનો છે, તો આ બોન્ડ છે એ નાનો કહેવાશે. બોન્ડ ઓર્ડર વધારે છે આનો, બરાબર. એનો એ બોન્ડ ઓર્ડર મેં લખ્યું છે અહીંયા આગળ, સોરી મેં બોન્ડ ઓર્ડર લખ્યું છે, બોન્ડ લેન્થ નહીં. તો બોન્ડ ઓર્ડર કોનો વધારે આવશે? એનો, બી કરતા. અને બોન્ડ લેન્થમાં શું આવશે બોલો? એ નાની અને બી વધારે. હા, તમે ભાઈ ધ્યાન રાખજો, બરાબર. ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટની અંદર આમાં પ્લસ માઇનસ ચાર્જ બનશે એટલે આમાં ડાયપોલ મોમેન્ટ બહુ મોટી મળશે. આમાં તો આવું થવાનું નથી. અને નાઇટ્રોજન ખાલી ઇન્ડક્ટિવ ઇફેક્ટથી ખેંચશે તો આમાં ડાયપોલ ઉપરની ડિરેક્શનમાં આવશે ને બહુ નાની આવશે. તો ડાયપોલ મોમેન્ટ આની ઓછી છે, આની વધારે છે. આવા બધા કેરેક્ટરિસ્ટિક્સ બદલાઈ જાય, બરાબર. એવું કીધું. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ એસઆઈઆર નું. માનો કે બીજું એક એક્ઝામ્પલ હું અહીંયા આગળ એસઆઈઆર નું લઉં છું. અહીંયા આગળ છે COOH અને અહીંયા આગળ મૂકી દઈએ CH3 અને એક લઈ લઈએ સાદો બેન્ઝોઇક એસિડ. સાદો બેન્ઝોઇક એસિડ. હવે મારે આ બેની
કે એની વેલ્યુની કમ્પેરિઝન કરવી છે, એટલે કે કોણ વધારે એસિડિક. તમે અત્યાર સુધી એવું શીખ્યા છો કે આ કરવા માટે થઈને આપણે શું કરવું જોઈએ, એના એનને કમ્પેર કરવા જોઈએ. આપણે એવું જ કરીએ છીએ ને, સ્ટેબિલિટી ઓફ ધ એનાઇન સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ, આવું જ આપણે કહીએ છીએ. તો હું એવું કરું, અહીંયા આગળ છે આને કાઢી મૂકીએ એટલે માઇનસ આવશે, આમાંને કાઢી મૂકીએ, પ્રોટોનને રિમૂવ કરીએ તો માઇનસ આવશે. હવે આ મિથાઇલ તો પીળો આને ઇલેક્ટ્રોન આપે, અને ઇલેક્ટ્રોન આપે એટલે ચાર્જ વધે, ચાર્જ વધે તો આ ઓછો બેઝિક થવો જોઈએ ને આ વધારે બેઝિક થવો જોઈએ. Our expectation is that benzoic acid should be stronger as compared to orthomethyl benzoic acid. આવું આઈડિયલી થવું જોઈએ, બટ ઇન રિયલિટી ધ કેસ ઇઝ ડિફરન્ટ. આખો કેસ અલગ છે. આપણે જે એક્સપેક્ટ કરીએ છીએ એની કરતા અલગ જવાબ આવે છે. આ વધારે એસિડિક નીકળે છે અને આ ઓછો નીકળે છે. કેમ આવું થયું ભાઈ? એસઆઈઆર જે છે ને એ આ બધું બદલી દે છે. કેવી રીતે બદલી દે છે જો હું કમ્પેરિઝન કરું છું, ધ્યાન આપશો. અહીંયા આગળ મારી પાસે છે ઓર્થો મિથાઇલ વાળું અને એક સાદું બેન્ઝોઇક એસિડ. સાદું બેન્ઝોઇક એસિડ એટલે શું કહેવાય? COOH. અને આમાં તમને ખબર છે કે ભાઈ આની અંદર આવી રીતે રેઝોનન્સ થાય, પાઈ બોન્ડ બ્રેક થાય અને ઉપરની સાઈડ છે એ માઇનસ ચાર્જ આવશે ઓક્સિજન ઉપર. O માઇનસ બીનો અને અહીંયા આગળ ડબલ બોન્ડ O આની ઉપર આવશે પ્લસ. આનું ભાઈ રેઝોનન્સ થાય તો આવું સ્ટ્રક્ચર બને, બરાબર. બાજુની અંદર આપણે ઓર્થોમિથાઇલ વાળું પણ છે એ થોડું વિચાર લઈએ. C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ OH. ચલો અહીંયા આગળ કોઈ એક ગ્રુપ G પણ છે. આપણે તો રેઝોનન્સ ગ્રુપમાં કરવાનું છે. આ છે ઓર્થોમિથાઇલ વાળો, અહીંયા CH3 છે, મેં ગ્રુપ G લખી દીધેલું છે. ઇન જનરલ લખેલું છે. હવે જો અહીંયા આગળ આ સાદો બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ તો એ એસિડિક હોય. કેમ એસિડિક હોય? આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, આ ઓક્સિજનને ન્યુટ્રલ થવું હોય. ન્યુટ્રલ થવું હોય એટલે એ શું કરે? આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ લે અને આ હાઇડ્રોજનને કાઢી મૂકે H+ ના ફોર્મમાં બહાર. હાઇડ્રોજનને કહી દે નીકળો બહાર, એટલે એ ન્યુટ્રલ થઈ જાય ને H+ ફાયર કરી દે. ધેટ્સ વાય ઇટ ઇઝ એસિડિક. એ સોલ્યુશનમાં H+ આપી દે આપણને. અને એવું કરવાથી આ H+ જેવો આની ઉપરથી વયો જાય એટલે અહીંયા આગળ શું થાય? H+ ગયો, આ ઓક્સિજન ન્યુટ્રલ થયો, ન્યુટ્રલ થયો એટલે ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બની ગયા. તો સ્વાભાવિક છે કે એને એવી ઈચ્છા રહે કે ભાઈ હું આ હાઇડ્રોજનને બહાર કાઢી મૂકું, એવી ઈચ્છા રહે ત્યાંને. તો ટુ અટેન ઇલેક્ટ્રિકલ ન્યુટ્રાલિટી, this oxygen will rapidly fire H+ ion in the solution to gain electrical neutrality. એ આવી રીતે છે એ H+ ને છે એ બહાર કાઢતો હોય. પણ હવે નાવ કમ્પેર ધ બોથ કેસ. હવે થાય એવું કે આવડા ઓક્સિજન પીળો આ સિગ્મા બોન્ડ ને તોડતો હોય. આ તો ભાઈ સિગ્મા બોન્ડ છે ને, સી કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો. એ જેવો આ સિગ્મા બોન્ડ તોડતો હોય ત્યાં ઉપરથી આકાશવાણી થાય, ઉભો રે વચ્ચ, હું તને તું સિગ્મા બોન્ડ તોડે છો એની કરતા બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન આપું. There is back supply of pi electron comes from the benzene ring and it is easy to break the pi bond. એટલે આકાશવાણી થાય કે હું તને ભાઈ પાઈ ઇલેક્ટ્રોન આપું છું, તું છે એ ઇલેક્ટ્રોન ને લઈને ન્યુટ્રલ થઈ જા, આપણે H+ ને નથી બહાર કાઢવો. અને ઓલો એગ્રી થઈ જાય કે હા એમ એગ્રી, કાંઈ વાંધો નહીં, તમે કયો એમ બરાબર છે. એટલે અહીંયા આગળ આ H+ જતો હોય ને એ ફાયર થવાનું અટકી જાય અને આ ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલ થઈ જાય. In case of ortho substituted benzoic acid where this group G is bulky by nature. હવે આ ગ્રુપ G તો બહુ બલ્કી છે નેચર વાઇઝ, અને નેચર વાઇઝ બલ્કી છે એટલે આ COH પ્લેનમાં નથી, આમ બહાર છે. આ જે ગ્રુપ છે એ આમ પરપેન્ડિક્યુલર છે, બહારની સાઈડ છે. હવે આની અંદર એવો જ કેસ છે, જો COO જે છે એ ઉપર માઇનસ ને અહીંયા પ્લસ. આ એવું વિચાર કરતો હોય કે હું આ H+ ને છે એ બહાર કાઢું. આને એમ હતું ઉપરથી આકાશવાણી થાય, પણ આ તો બે અલગ અલગ પ્લેનમાં છે, આકાશવાણી થાય જ નહીં. બરાબર. ઇલેક્ટ્રોન નો દેવા હોય તોય ન દઈએ કે કેમ આપે? બલ્કી છે, આ તો આમ બહારની સાઈડ છે ને, બહાર વહી આવ્યો છે. તો અહીંયા આગળ બેક સપ્લાય ઇલેક્ટ્રોન નો ન થાય ને બેક સપ્લાય થાય ને એટલે આ ઓક્સિજન ન્યુટ્રલ ન થાય. તો એની પાસે એક જ રસ્તો રહે કે આ હાઇડ્રોજન ને કાઢી મૂકે શેમાં? H+ માં.
તો કોણ ઇઝીલી H+ આપી શકે? આ પેલા વાળો આપી શકે, આ વાળો આપી શકે? આ આપવો જોઈએ, બરાબર. અહીંયા આગળ H+ fire is very quick and very fast because there is no such back supply of electron. Pi electron comes from the benzene ring. As this COH group and benzene ring are perpendicular, there is effect of SIR and it will not allow for the back supply of electrons, making this COH more acidic. Okay, એ આને બહુ વધારે એસિડિક બનાવી દે છે. In previous case, there is some back supply of pi electron comes, which makes this oxygen electrically neutral and slightly prevent for the fire of H+. એ H+ ને બહાર કાઢતો અટકાઈ દે. તો આપણને અહીં આગળથી છે એ ખબર પડી. આવું નહીં, કોઈ પણ જગ્યાએ જો તમને ભલે પેલો ડોનેશન નામ પેલું નથી જોવાનું, આપણે આને આવી રીતે યાદ રાખશું, ઓર્થો ઇફેક્ટ, બરાબર. માનો કે અહીંયા CH3 છે, ગળદી વાળો ગ્રુપ છે, અને અહીંયા સાદો બેન્ઝોઇક એસિડ છે. કોણ વધારે એસિડિક? તો સાહેબ આ જ વધારે હશે. કેમ? અહીંયા CH3 આવી ગયો એટલે. માનો કે હું અહીંયા આગળ આ ભલે ડોનેટિંગ ગ્રુપ તમને દેખાય, પણ એવું નહીં, ઓર્થો ઉપર તમને ગ્રુપ દેખાય ને એટલે બધું બદલાઈ જાય, પિક્ચર આખું બદલાઈ જાય, બરાબર. અહીંયા આગળ આવી ગયો, ઓર્થો ઉપર ગ્રુપ આવી ગયો, પથારી ફરી ગઈ, COH વધી ગયો એસિડિક, બરાબર. આ બધું SIR જ છે ભાઈ, આ બધું SIR. તો અલગ અલગ મેં તમને અહીંયા આગળ છે એ પોઈન્ટ કીધા, SIR ને લીધે થઈને કેવી ઇફેક્ટ થાય. ચલો માનો કે ભાઈ મને અહીંયા નાઇટ્રો આપેલું છે, હું તમને એવું કહેવા માંગુ છું કે ઓર્થો પોઝિશન ઉપર તમને કોઈ ગ્રુપ દેખાય તો એવા બેન્ઝોઇક એસિડ ને સ્ટ્રોંગ માની લેવાનો. મને આપ્યો છે ઓર્થો નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને એક આપ્યો છે સાદો બેન્ઝોઇક એસિડ. ઓર્થો ઉપર ગ્રુપ આવી ગયો, આ વધી જશે. ઓર્થો ઉપર કોઈ ગ્રુપ આવે એને લીધે થઈને એસિડિક સ્ટ્રેન્થ વધી જાય, આને કહેવાય ઓર્થો ઇફેક્ટ, બરાબર. અને આપણે છે એ શું બોલીએ છીએ? ઓર્થો ઇફેક્ટ. ધીમે ધીમે આપણે એક સિક્વન્સ ની અંદર આવતા જઈએ છીએ એસિડિક બેઝિક સ્ટ્રેન્થ બનાવવા માટેની, કેવા કેવા ફેક્ટર એને અફેક્ટ કરે છે. ચલો SIR છે એ કોણ કરે? SIR કોણ કરે? બલ્કી ગ્રુપ બધા SIR કરે. નાના નાના ઝીંગુર જેવા ગ્રુપ હોય, બરાબર છે, તો લગરીક ગ્રુપ હોય એ પછી SIR ન કરે, બરાબર છે. નાના ગ્રુપ એટલે કેવા ગ્રુપ? OH હોય, ક્લોરીન હોય, NH2 હોય, CN હોય, આ બધાની જિંદગીમાં SIR ન કરે, બરાબર. Such groups do not exert SIR effect and they do not experience SIR effect. આની ઉપર કોઈ SIR ન કરી જાય અને ઈ કોઈ દી કોઈ ન નડે, જીવો ને જીવવા દો, એવા વાળા માણસો છે આ, બરાબર. આ ગ્રુપ એવા છે કે આની અંદર they do not exert SIR કોઈ ઉપર કરશે પણ નહીં, અને they do not experience SIR, પોતે અનુભવે નહીં અને કોઈને નડે નહીં, જીવો ને જીવવા દો વાળા. તમે ચલો અહીંયા આગળ માની લો કે CN મૂકી દીધેલો હોત તો ઈ કોઈ ગળદી ન કરે. CN તો સાહેબ આમ જો ને આવી રીતે છે ને, CN સાયનાઇડ તો બિચારો માની લો કે અહીંયા આગળ છે, હું CN રાખી દઉં, અહીંયા મિથાઇલ મૂકું છું, અહીંયા પણ મિથાઇલ. આ મિથાઇલ તો બહુ ગળદી વાળા. સાયનાઇડ તો પોતે sp કાર્બન હોય, સીધો ગોઠવાઈ જાય, ઊભો લાંબો હળંગ, ઉખાડી લે, જે કરવું છે એ કરી દે, કાંઈ ન થાય. સાયનાઇડ ને કોઈ કાંઈ ન ઉખાડી લે, સીધો ઊભો ગોઠવાઈ જાય ને એટલે લાઈનમાં, બરાબર. હળી જેવો હોય બિચારો, કાંઈ ન થાય. OH તો પોતે જ બિચારો ફ્લોરિન, ચલો ફ્લોરિન એટલો બધો નાનો એવો ગ્રુપ છે, એટલો બધો કે એને કોઈ SIR કરી જ ન શકે. હળી કરવી તો હવે નાનાની હું હળી કરવી, એમાં કઈ મજા ન આવે. તો અહીંયા આગળ કઈ ફાયદો થતો નથી. આટલા ગ્રુપ એવા છે કે જેની ઉપર SIR ઇફેક્ટ કામ નહીં આપે, બરાબર.
પણ એની સામે ચલો માની લો કે આવો ગ્રુપ કોઈ હોય, અહીંયા આગળ હું નાઇટ્રો લઈ લઉં, નાઇટ્રો અહીંયા પેલા મિથાઇલ મૂકી દઉં છું, CH3 બરાબર, CH3 અહીંયા આગળ લઈ લઉં નાઇટ્રો. નાઇટ્રો સામે મોટો જબર પોતે બલ્કી ગ્રુપ છે જો, તો નાઇટ્રો બાંધી પડે અને નાઇટ્રો ને ટ્વિસ્ટ કરી નાખે. આ બે મિથાઇલ ભેગા થઈ નાઇટ્રો ટ્વિસ્ટ કરી દે બહારની સાઈડ. આમાં SIR તો કે થાય બરાબર. આની સિવાયના બધા ગ્રુપમાં SIR થશે ભાઈ, એની ઉપર SIR કરી શકાય ને એની ઉપર લાગુ પડે. ચલો હું અહીંયા આગળ BR મૂકી દઉં, બ્રોમો. હે અહીંયા બ્રોમો છે, અહીંયા બ્રોમો છે, SIR જોવા મળે ભાઈ. નાઇટ્રોન બહાર કાઢી મૂકે, બે બ્રોમો. આયોડો બહાર કાઢી મૂકે. આટલા ગ્રુપને ભાઈ ધ્યાનથી અલગ લખી લો અને એવું લખો, આટલા સમૂહો છે એ SIR કરતા પણ નથી કે SIR અનુભવતા પણ નથી. બરાબર, they do not experience SIR and they do not exert SIR effect. જીવો ને જીવવા દો વાળા. હજી એક એવું આવે, કરો યા મરો. બરાબર, અમુક ને તો જિંદગીના ધ્યેય જ અમુક હોય છે વિચિત્ર, એને ટાર્ગેટ રાખ્યો જ હોય. આવતો જન્મ નહીં મળે એટલે આ જન્મમાં કામકાજ પતાવી દઉં બધું, હાલો કઈ વાંધો નહીં. તો અહીંયા SIR ની આપણે છે એ વાત કરી. આવો આપણને ક્વેશ્ચન આપે, તમને એવું પૂછે કે નાઇટ્રો જે છે બરાબર છે, નાઇટ્રો ગ્રુપ આ NH2 ઉપર કઈ ઇફેક્ટ પ્રોવાઈડ કરે. નાઇટ્રો ગ્રુપ વિચ ઇફેક્ટ એક્ઝર્ટ્સ ઓન NH2 ગ્રુપ. આ કેસની અંદર નાઇટ્રો ગ્રુપ NH2 ઉપર કઈ અસર આપશે, આ NO2 આની ઉપર કઈ અસર આપે એવું ગોતવાનું છે. તો એના ઓપ્શન એ, ઓપ્શન ની અંદર છે ઈ આ ખેંચે છે બરાબર છે, એવું માનીએ કે આ લોન પેર ને ખેંચે છે તો એને કહીએ માઇનસ રેઝોનન્સ. લોન પેર આપતો હોય તો પ્લસ રેઝોનન્સ, માઇનસ આઈ ઇફેક્ટ કહી દઈએ અને ડી પ્લસ આઈ ઇફેક્ટ કહી દઈએ. તમારે ઇફેક્ટ આ નાઇટ્રોની કહેવાની છે, નાઇટ્રોની ઇફેક્ટ કહેવાની છે. માઇનસ આર અને પ્લસ આર. માઇનસ આર એટલે ઇલેક્ટ્રોન ખેંચે રેઝોનન્સ થી, પ્લસ આર એટલે રેઝોનન્સ થી ઇલેક્ટ્રોન આપે એવું. બરાબર, આ બે તો ટર્મિનોલોજી ખબર જ છે. તો નાઇટ્રો કઈ ઇફેક્ટ NH2 ઉપર ઓપરેટ કરશે, વિચ ઇફેક્ટ ઓપરેટેડ ઓન NH2 ગ્રુપ બાય NO2 એવું કહેવા માંગુ છું. ચલો મોરબી સેન્ટર, રાજકોટ સેન્ટર, જ્ઞાનવેલી. આજે પોરબંદરમાં એક જ ભાઈ હાજર છે. શું થયું બીજા મિત્રને? કોઈ મળવા આવવાનું હતું? મજા નથી. અચ્છા, ઓકે, હારું, હાલો એને કહેજો ધ્યાન રાખે. બરાબર છે, हेलो सर, आई બોલો. ऑप्शन सी माइनस आई इफेक्ट. ઓકે, શું નામ છે એ ભાઈ ગેરહાજર છે એનું? ઓકે, સારું, એને કહેજે સર યાદ કરતા હતા. આમાં ઘણી વખત એવું હોય, વાગે કોઈકને, કઈક થાય કોઈકને, મજા કોઈકને પડી જાય, દુઃખ બીજા કોઈકને વધારે થાય. એક ડાયપોલ ક્રિએટ થઈ ગયેલો હોય, બરાબર, ઇનડાયરેક્ટલી સ્ટેરિક ઇફેક્ટ પ્રોવાઈડ થતી હોય ત્યાં. ચલો હવે આની અંદર છે એ જવાબ તમારો આવશે માઇનસ આઈ. ભાઈ રેઝોનન્સ થી ખેંચી તો નહીં શકે, કારણ કે આમાં તો ઓલું SIR થઈ ગયું ને, આ મોટા બલ્કી ગ્રુપ દેખાય છે. તો આની અંદર છે એ રેઝોનન્સ તો થઈ જ ન શકે, એટલે રેઝોનન્સ તો ભૂલી જ જવાના, આ બે ઓપ્શન ભૂલી જવાના. અને NO2 કોઈ દી પ્લસ આઈ જિંદગીમાં ન કરે, એટલે અહીંયા આગળ આન્સર એક આવશે માઇનસ આઈ. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે, આમાં જ થોડું મોડિફિકેશન કરી દઈએ. ચલો, બે અહીંયા આગળ ગ્રુપ આપેલા છે, બે કમ્પાઉન્ડ આપેલા છે. અહીંયા લઈ લેવું મિથાઇલ. તમને એમ પૂછે આ બેમાં બેઝિક
સ્ટ્રેન્થ કમ્પેર કરો, કયો સારો બેઝ એમ, પહેલા વાળો વધારે સારો બેઝ, બીજા વાળો વધારે સારો બેઝ? મોડાસા અને જામનગર. સર પહેલો સારો બેઝ. પેલો બેઝ સારો, ઓકે. જામનગર પેલો સર. પહેલા વાળો સારો બેઝ, ઓકે, બરાબર. ધ્યાન આપો, અહીંયા આગળ આ કેસની અંદર પહેલા વાળો સારો બેઝ કહેવાય, આ બેઝ સારો ન કહેવાય. કેમ ભાઈ, એમાં શું તકલીફ છે? અમે એને સારો માનીએ તો આમાં તકલીફ એવી છે કે અહીંયા આગળ NO2 છે, અને NO2 જે છે, NO2 એ મોટો ભિખારી છે, બરાબર. એ શું કરશે? આ ઓક્સિજન અહીંથી ઇલેક્ટ્રોન ખેંચશે, આ પાછો બેન્ઝીન ના લઈ આવશે, બેન્ઝીન ના ઇલેક્ટ્રોન પાછો બેન્ઝીન ગોતી આવે NH2 પાસેથી. સમજો છો તમે? આની લોન પેર અલ્ટિમેટલી ફરી ફરીને ક્યાં પોગે? ઓક્સિજન ઉપર. હવે આમાં આવું કરવા જાવ, લ્યો, આમાં તો ઓલો NO2 ઓલરેડી બહારની સાઈડ છે. This NO2 group is already comes out of the plane, is already out of the plane. અહીંયા આગળ આ કોઈ દિવસ NO2 ખેંચી ન શકે, બરાબર. આ બહારની સાઈડ છે, આમાં તો અહીંયા લોન પેર બહુ રહે. અહીંયા આગળ લોન પેર તો ફરવા વહી ગઈ, ડીલોકલાઇઝ થઈ ગઈ. અહીંયા લોન પેર કેવી હશે? લોકલાઇઝ હશે, કમ્પેરેટિવલી વધારે સારી હશે લોન પેર, અમાઉન્ટમાં વધારે. તો આ વાળો સારો બેઝ કહેવાય. આપણે લખી દઈએ કે ભાઈ KB 1 greater than 2, બરાબર છે, ઓકે. તો SIR ઇફેક્ટ છે એ આપણે અહીંયા આગળ સમજ્યા. SIR ઇફેક્ટ ની આપણે વાત કરી. ચલો માની લો કે મેં અહીંયા આગળ સાઇનાઇડ મૂક્યો હોત તો બે ઓલમોસ્ટ સેમ થઈ જાત. સાઇનાઇડમાં તો ન થાય ને, સાઇનાઇડ તો અહીંયા આગળ તો ઉભો ઉભો ગોઠવાઈ જાય, એને કઈ વાંધો ન આવે, SP કાર્બન છે. હવે નવું આપણે એપ્લિકેશન ઓફ રેઝોનન્સ જોવાના છીએ. એપ્લિકેશન્સ એટલે કે ઉપયોગો કઈ કઈ જોવાના છીએ. પહેલું છે બોન્ડ ઓર્ડર, બીજું છે મેસોમેરિક ઇફેક્ટ, થર્ડ આપણે છે એ કયું જોશું? એરોમેટિસિટી. એરોમેટિસિટી પણ આપણે છે અહીંયા આગળ લર્ન કરવાની થશે. ફોર્થ નંબરનો પોઈન્ટ છે HOH HOC. હીટ ઓફ હાઇડ્રોજનેશન, હીટ ઓફ કમ્બશન, થર્મોડાયનેમિક્સ, બરાબર. થર્મોડાયનેમિક્સ જોવાનું છે ડેટા સહિત. કમ્પેરિઝન એટલે આપણે આના ઉપયોગો કરવાના છે. પેલો કેસ છે એ લઈ લઈએ, બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર ની તમને ખબર જ છે, આપણે કેમિકલ બોન્ડિંગમાં સોલ્વ કર્યું છે. નંબર ઓફ બોન્ડ્સ બિટવીન ટુ ન્યુક્લિયાઈ, એને આપણે છે એ શું કહી દઈએ? બિટવીન ટુ એટમ ઇઝ કોલ્ડ બોન્ડ ઓર્ડર. અને એને આપણે નંબરથી બતાવીએ છીએ. જેમ કે અહીંયા આગળ જોઈએ CH3 તો આમાં બોન્ડ ઓર્ડર 1 કહેવાય. આને બોન્ડ ઓર્ડર 2 કહેવાય. ધીસ ઇઝ નોન એઝ ડબલ બોન્ડ. અને આનો મિનિંગ શું થાય? એક સિગ્મા બોન્ડ છે ને એક પાઈ બોન્ડ છે, બરાબર. ધીસ આર નોટ ટુ સિંગલ બોન્ડ, બે સિંગલ બોન્ડ નથી. C ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 3.
નોર્મલ હોય એમાં તો તમે આમનામ આઈડેન્ટિફાઈ કરી શકો, પણ સાહેબ જેની અંદર રેઝોનન્સ થતું હોય એમાં બોન્ડ ઓર્ડર જે છે એ એવરેજ નીકળે, એવરેજ. અને એની ફોર્મ્યુલા પણ તમને આપેલી હતી, સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા. આવી એક ફોર્મ્યુલા આપણે આપેલી, બરાબર, જ્યાં જે પાર્ટ રેઝોનન્સમાં શામિલ હોય એને આપણે સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા કરીને એનો એવરેજ બોન્ડ ઓર્ડર ગોતી શકીએ. કોઈ નવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરવાની જરૂર નથી. તો બોન્ડ ઓર્ડર આપણે અહીંયા આગળ ફોર્મ્યુલા હું લખી જ દઉં છું. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા. અને આ જે બોન્ડ ઓર્ડર આવે એ એવરેજ બોન્ડ ઓર્ડર આવે. આ એવરેજ બોન્ડ ઓર્ડરની જ ફોર્મ્યુલા છે. ફોર એક્ઝામ્પલ, ચલો મને આપ્યો છે ફોર્મેટ NiN. તમે કેટલા પાર્ટને ટાર્ગેટ કરશો, આટલા ભાગને ટાર્ગેટ કરો. ચલો આમાં સિગ્મા બોન્ડ કેટલા છે? 1 and 2, પાઈ બોન્ડ 1. તો બોન્ડ ઓર્ડર શું આવશે? અહીંયા આગળ બોન્ડ ઓર્ડર, આને આ સિગ્મા બોન્ડ નથી જોવાનો ભાઈ, એમાં રેઝોનન્સ ન થાય. જ્યાં રેઝોનન્સ થતો હોય ને એટલો પાર્ટ જ ફોકસ કરાયો, બધા નહીં. સિગ્મા બોન્ડ 2 અને પાઈ બોન્ડ 1. તો શું કરશો તમે? 2 + 1 અપોન 2. એટલે અહીંયા આગળ બોન્ડ ઓર્ડર કેટલા થઈ ગયા? 3/2, ધેટ ઇઝ 1.5. અને તમને ખબર છે કે આનો રિયલ મોલેક્યુલ લ્યો તો રિયલ મોલેક્યુલમાં આવું જ છે, 1.5 1.5 આવી રીતે થશે ને. અહીંયા આગળ એક સિગ્મા બોન્ડ તો છે જ, અહીંયા પણ સિગ્મા બોન્ડ છે. પાઈ બોન્ડ બે જગ્યાએ તૂટી ગયો, તો પાઈ બોન્ડ અહીંયા કેટલો છે? 0.5 પાઈ બોન્ડ, અહીંયા આગળ 0.5 પાઈ બોન્ડ. તો ટોટલ બોન્ડ કેટલો રહ્યો? એક સિગ્મા અને 0.5 એટલે 1.5. કેટલા થઈ ગયા બોન્ડ ઓર્ડર બોલો? 1.5. ઓકે, 1.5. હવે બધામાં આવું લખવાની જરૂર નથી, પણ ડાયરેક્ટ આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરીને કહી દેવાનો છે. આવી મેં તમને પ્રેક્ટિસ પણ કરાવેલી. ચલો બેન્ઝીનમાં કરી દઉં છું. સિગ્મા બોન્ડ કેટલા છે ભાઈ? 6. આખી સિસ્ટમ રેઝોનન્સમાં ઇન્વોલ્વ છે ને? તો કે હા. તો સિગ્મા બોન્ડ કેટલા લઈએ? 6. અને પાઈ બોન્ડ કેટલા છે અંદર? 3. 6 + 3 અપોન પાછા સિગ્મા બોન્ડ કેટલા છે? 6. શું કરીએ બોલો? 9/6. આવું કરીએ. 9/6 એટલે કેટલા થશે? 9/6 એટલે કેટલા થશે? 3/2. અને 3/2 એટલે કેટલા થયા? 1.5. તો બેન્ઝીનમાં બધા જ બોન્ડ કેટલા નીકળે છે? 1.5. સમજ્યા બોન્ડ ઓર્ડર માટે થઈને? ચલો થર્ડ. આનું કયો ચાલો. આમાં કેટલો બોન્ડ ઓર્ડર મળે છે? આની અંદર છે ઈ મને સોલ્વ કરીને કયો. 4th નંબર આપું છું, કાર્બોનેટ CO3-2. આમાં સોલ્વ કરીને કયો. અમદાવાદ સેન્ટર પહેલા વાળામાં મને સોલ્વ કરીને બોલો. Seven by five. પહેલામાં આવવું જોઈએ 7/5. 7/5. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 5 તો સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ, ધેટ મીન્સ 7 અને અપોન 5. તો પહેલામાં આન્સર આવશે 7/5 ભાઈ, બરાબર છે. આમાં બધા કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ ઓર્ડર શું હોય? 7/5. કાર્બોનેટ નું બોલો. પોરબંદર સેન્ટર. 4/3. 4/3. કાર્બોનેટમાં આપણે છે એનું સ્ટ્રક્ચર એક બનાવવું પડે, અને કાર્બોનેટનું સ્ટ્રક્ચર કંઈક આવું આવશે. આ એક O- સેકન્ડ O-. સિગ્મા બોન્ડ કેટલા છે? 3. પાઈ બોન્ડ 1. તો શું કહી દઈએ? બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 4/3. બરાબર છે. તો
તો આવી રીતે તમે બધાની કેલ્ક્યુલેશન કરી શકો, જે મેં તમને કીધા ઈ. કમ્પેરિઝન ના ક્વેશ્ચન પૂછે છે આમાંથી, કમ્પેરિઝન. તો કમ્પેરિઝન વાળા ક્વેશ્ચન કેવા હોય? આવી રીતે છે એ હોય, કમ્પેર ધ બોન્ડ ઓર્ડર ઇન, એક આપ્યો છે કાર્બન મોનોક્સાઇડ, એક આપ્યો છે કાર્બન ડાયોક્સાઇડ, અને એક આપેલો છે કાર્બોનેટ. આના મને કમ્પેર કરવાના છે. વિચારો તમે પહેલા, પછી હું સોલ્વ કરાવું છું. ચલો ભાઈ, થઈ જાય એટલે કયો મને. જૂની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. CO, CO2 અને CO3-2 આમાં ઓર્ડર બનાવવાના છે. તો CO, આ તો આપણને ખબર છે, કાર્બન મોનોક્સાઇડ છે. અને કાર્બન મોનોક્સાઇડ નું સ્ટ્રક્ચર આવું છે. આમાં બોન્ડ ઓર્ડર કેટલા હોય? 3. આપણે એમઓ થિયરી પણ સોલ્વ કરેલી છે આની માટે. એમઓ થિયરી થી બોન્ડ ઓર્ડર 3 નીકળ્યા. CO2 આવી રીતે હશે, ડબલ બોન્ડ ઓ, ગમે એક પાર્ટ ને ફોકસ કરો, સિગ્મા પ્લસ પાઈ અપોન સિગ્મા,
એટલે CO2 માટે બોન્ડ ઓર્ડર કેટલો છે ભાઈ 2, બરાબર. અહીંયા બોન્ડ ઓર્ડર 3 છે, આમાં બોન્ડ ઓર્ડર 2 છે. આનો હમણાં જ કેલ્ક્યુલેટ કર્યો, બોન્ડ ઓર્ડર 1.33. CO2 માટે બોન્ડ ઓર્ડર 2 થશે. ચલો આની અંદર હવે આ બધાને કમ્પેર કરીએ તો હાઈએસ્ટ કોણ આવશે? CO, પછી CO2 અને પછી CO3-2 કાર્બોનેટ. આ ક્વેશ્ચન પૂછાયો એની પછી એક નવો ક્વેશ્ચન પણ ડેવલપ થયો છે અને એ કંઈક આવો છે. H2O2, O2 અને O3 આ હોમવર્કમાં તમારી માટે. આમાં ઓક્સિજન બોન્ડ લેન્થ કહેવાની છે, બરાબર. ઓક્સિજન બોન્ડ લેન્થ ટ્રાય કરજો, બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, O2 છે અને એક છે O3. ચલો આમાં આવી જાઓ. અહીંયા આગળ પેલા મોલેક્યુલને જુઓ તો પેલા વાળા મોલેક્યુલને તમે જોશો CH2 ડબલ બોન્ડ CH Cl. આની પાસે લોન પેર અહીંયા મૂકો, પાઈ બોન્ડ ને ધક્કો મારો. આવું નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આમાં બને તો કે હા. અહીંયા માઇનસ અને આમાં પ્લસ. ડબલ બોન્ડ બને છે કે નહીં અહીંયા આગળ? તો હા. તો અહીંયા આગળ થોડુંક પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય, એને શોર્ટ ફોર્મમાં કહેવાય PDCH, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા. PDCH, આંશિક દ્વિબંધ લાક્ષણિકતા. તો અહીંથી ખબર પડી જાય આલ્ફા વાળો બોન્ડ છે એ થોડો વધારે હશે. બોન્ડ ઓર્ડરની વાત કરીએ તો બોન્ડ ઓર્ડરમાં આલ્ફાનો બોન્ડ ઓર્ડર વધારે હશે બીટા કરતા, અને બોન્ડ લેન્થ ઊંધી હાલે આની કરતા. બોન્ડ લેન્થ આલ્ફા નાનો હશે અને બીટા વાળો બોન્ડ મોટો હશે, બરાબર. બોન્ડ ઓર્ડર અને બોન્ડ લેન્થ આની કરતા અલગ. બોન્ડ લેન્થમાં આલ્ફા વાળો છે એ બોન્ડ થોડોક શોર્ટ થઈ જાય અને બીટા વાળો બોન્ડ વધારે હોય. ને નીચેનું એક્ઝામ્પલ જોવો ભાઈ, આ તમને દેખાય તો છે ને. આમાં લોન પેર ફિનોલ હારે રેઝોનન્સ કરે તો કે હા ડબલ બોન્ડ બનશે. આમાં તો sp3 કાર્બન નો થાય. તો અહીંયા આગળ બોન્ડ ઓર્ડર ની વાત હું કરું તો x વધારે નીકળશે y કરતા. સમજ્યા? PDCH થાય, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર જોવા મળે. ચલો તમે મને કહો, આમાં ને આમાં બેયમાં ડાયપોલ મોમેન્ટ કમ્પેર કરીને કહો, ડાયપોલ મોમેન્ટ છે એ કોને વધારે? સેકન્ડ મોલેક્યુલ ની અંદર A અને B અથવા આલ્ફા અને બીટા ડાયપોલ મોમેન્ટ કમ્પેર કરીને કહેવાનું છે મને. જુનાગઢ સેન્ટર. આન્સર આપજો. તમારો અવાજ નથી આવતો આજે. જ્ઞાનવેલી પેલી બેન્ચીસે બેન બેઠા છે, આન્સર આપો. ઓકે, જો અહીંયા આગળ છે ડાયપોલ મોમેન્ટ તમને કમ્પેર કરવાની કીધી ને. આમાં ડાયપોલ મોમેન્ટ આપણે કમ્પેર કરીએ, શું જવાબ આવવો જોઈએ વિચારવાનું. ડાયપોલ મોમેન્ટ કેવી રીતે પોસિબલ છે? CH2 ડબલ બોન્ડ CH અને Cl, અને એક આપણને આપ્યું છે CH2CH2Cl. ક્લોરીન શું કરે કયો? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી અહીંયા માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, તો ડાયપોલ આવી રીતે ક્રિએટ થઈ. ધીસ ડાયપોલ મોમેન્ટ ઇઝ ડ્યુ ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આમાં પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો ઓપરેટ કરે જ છે, અને અહીંયા આગળ પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી ડાયપોલ મળશે તમને. ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી તો ડાયપોલ બેમાં મળે છે, બરાબર. પણ હવે ચેન્જ ક્યાં છે? ચેન્જ ઈ છે કે આમાં રેઝોનન્સ થાય છે, અને રેઝોનન્સ થી જે ડાયપોલ બને એ ડાયપોલ પેલા કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં વર્ક કરે છે. સી
આ રેઝોનન્સ થી ડાયપોલ છે ને, ધીસ ઇઝ મ્યુ બાય રેઝોનન્સ. મ્યુ બાય રેઝોનન્સ. આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ની ડાયપોલ, આ રેઝોનન્સ ની ડાયપોલ, બે સામ સામે એકબીજાને કેન્સલેશન ઇફેક્ટ આપે છે, ઇફેક્ટ કેન્સલ કરે છે. અને ઇફેક્ટ કેન્સલ કરે એટલે ઓલ ઓવર તમે ચેક કરવા જાઓ તો આમાં અંદરો અંદર કપાઈ મરે, ઓછી થઈ જાય ડાયપોલ મોમેન્ટ, અને આમાં કોઈ કેન્સલેશન ઇફેક્ટ નથી એટલે આની વધારે નીકળે ડાયપોલ મોમેન્ટ. જોવાનું બરાબર. આ 1 વાળો મોલેક્યુલ, આ 2 વાળો, તો ડાયપોલ મોમેન્ટ છે ઈ નેટ ડાયપોલ મોમેન્ટ કોની વધારે હશે? બોલો, સેકન્ડ વાળાની વધારે નીકળશે. કેમ? તો કે આમાં હામ હામે બે કેન્સલ કરી નાખે. આવું વિચારવાનું છે, આવું તમારે વિચારવાનું છે ભાઈ. આવા જવાબ આવડવા જોઈએ. ક્લિયર? આ તમારે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ક્વેશ્ચન આપેલો છે અને 12th ની અંદર આવો ક્વેશ્ચન આપ્યો છે. હવે તો બરાબર વિચારીને કહેજો. 12th એનસીઆરટી ચેપ્ટર હેલો આલ્કેન હેલો એરિન, ચેપ્ટર નંબર 5. એમાં એ લોકોએ એવું પૂછ્યું છે કે ક્લોરોસાયક્લોહેક્સેન અને ક્લોરોબેન્ઝીન આ બેમાંથી કોની ડાયપોલ મોમેન્ટ વધારે? શું કામ? મોરબી. સેકન્ડ ગ્રેટર ધેન 1 આવશે. સેકન્ડ ગ્રેટર ધેન 1 આવશે. આની વધારે. સાહેબ આની ઓછી કેમ થઈ ગઈ? અહીંયા લોન પેર છે, એ લોન પેર અંદર ફરવા જાય, ડબલ બોન્ડ બને. લોન પેર જેવી અંદર જાય એટલે ઓપોઝિટ ડાયપોલ ક્રિએટ થાય. લોન પેર અંદર જાય ને એટલે ડાયપોલની ડિરેક્શન છે એ કેન્સલ થાય ભાઈ. અત્યારે જો આની ડાયપોલ આમ છે, આ ખેંચે છે, પણ હવે આનું બીજું સ્ટ્રક્ચર એ જોવાનું તો ખરી ને. બીજું સ્ટ્રક્ચર શું બને કયો? Cl ઉપર પ્લસ, અહીંયા ક્યાંક માઇનસ મૂકી દઈએ, ઊંધી ડાયપોલ જનરેટ થાય. આમાં એવું નહીં થાય, આમાં એક જ ડિરેક્શનમાં આવશે. આમાં તો બે સામ સામે કેન્સલ કરશે. તો જેમાં આવા રેઝોનન્સ થતા હોય એમાં ડાયપોલ મોમેન્ટ ઘટી જશે, નેટ ડાયપોલ મોમેન્ટ. એ ધ્યાન રાખશો. હવે ચલો પાછા આવીએ આપણે કન્સેપ્ટમાં. આને છે એ જોઈને કયો, આની અંદર છે એ શું ઓર્ડર આવે છે? અહીંયા બોન્ડ ઓર્ડર એ અને અહીંયા બોન્ડ ઓર્ડર બી. શું થવું જોઈએ? રાજકોટ. સેમ આવશે. ગુડ. અહીંયા આગળ આ તમને મોલેક્યુલ કીધો એટલે તમને કયો વિઝ્યુલાઇઝ થવો જોઈએ? મેં તમને આ કીધું હતું, તમને વિઝ્યુલાઇઝ થવો જોઈએ આ વાળો રિયલ હાઇબ્રિડ. આ તો એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે ભાઈ, બરાબર. રિયલ વાળો મોલેક્યુલ આપણને વિઝ્યુલાઇઝ થવો જોઈએ. બધા બોન્ડ લેન્થ આની અંદર સેમ નીકળશે. આ એ છે ને આ બી છે, તો આ કેસમાં એ ઇઝ ઇક્વલ ટુ બી આવું થશે. એ ઇઝ ઇક્વલ ટુ બી છે એ થઈ જવું જોઈએ. સેમ આવે ભાઈ, એક કોઈ અલગ નથી, બધા સેમ છે. અહીંયા આગળ એ છે ને આમાં બી છે. ચલો એ અને બી નું કમ્પેરિઝન કરવાનું છે. પોરબંદર સેન્ટર. એ ગ્રેટર ધેન બી. બી ની અંદર તકલીફ ઈ છે, આમાં રેઝોનન્સ થશે જુઓ, એટલે બી જે બોન્ડ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સિંગલ બોન્ડમાં. અહીંયા ડબલ બોન્ડ ને અહીંયા પ્લસ. જોયું? આ એ છે એ કમ્પલસરી 2 જ હશે, પણ બી કેટલો હશે? 1.5. બી થઈ જશે 1.5, તો બોન્ડ ઓર્ડર કયો આવશે વધારે? એ. બોન્ડ ઓર્ડર અહીંયા આગળ આવશે એ ગ્રેટર ધેન બી. એ 2 છે અને બી થશે 1.5. એવરેજ કાઢવાનો ને, અહીંયા 2, અહીંયા આગળ 1, ટોટલ સ્ટ્રક્ચર 2, તો 3/2 1.5. જામનગર હરિયા, જામનગર રાધિકા આન્સર આપો ચાલો. બી ગ્રેટર ધેન એ. અહીંયા આગળ બી ગ્રેટર ધેન એ થશે.
રીઝન અલગ અલગ છે. આ એસઆઈઆર છે આમાં, બરાબર, ડ્યુ ટુ એસઆઈઆર. બોન્ડ લેન્થ નહીં, બોન્ડ ઓર્ડર નો જવાબ આપવાનો છે, બરાબર. એટલે બોન્ડ ઓર્ડર તમારો છે એ આવો આવશે, એ ગ્રેટર ધેન બી આવો આવશે હો. અને બોન્ડ લેન્થ છે એ શું આવશે, એમાં બોન્ડ લેન્થમાં એ લેસ ધેન બી. અહીંયા ભાઈ ડબલ બોન્ડ બની જશે, આમાં પણ શું મળશે, પીડીસીએચ, પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. sp2 કાર્બન હારે નાઇટ્રોજન જોઈન થાય ને એટલે ત્યાં તમારે સમજી જ લેવાનું કે પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય જ. થોડોક થોડોક ડબલ બોન્ડ જોવા મળે ત્યાં હોય, દેખાય કે ન દેખાય. અહીંયા આગળ છે એ આલ્ફા, આ બીટા અને અહીંયા ગામા. ચલો જવાબ લાવો. જ્ઞાનવેલી, પોરબંદર સેન્ટર આન્સર આપો. ચલો સર ગામા બીટા આલ્ફા. જોઈએ, આમાં તો સિંગલ બોન્ડ જ દેખાય છે. આ વચ્ચેનો બોન્ડ આલ્ફા, અને આલ્ફા છે એ 1 છે. આની અંદર બીટા તમને દેખાય છે 2, પણ ગામા કેટલો આવશે બોલો, 1.5 થશે. 1.5. એક તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ખરું ને, અહીંયા ડબલ બોન્ડ બને. આમાં એક નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું બનશે જેમાં આ જે છે એ પ્લસ માઇનસમાં બ્રેક થશે. ગામા જે છે એ કેટલો છે, સિંગલ અને ડબલ ની વચ્ચેનો, ધેટ ઇઝ 1.5. તો તમારો આન્સર છે એ શું આવી જશે, પહેલા આવવો જોઈએ બોન્ડ ઓર્ડરમાં બીટા, એની પછી ગામા, અને છેલ્લે આવશે આલ્ફા. આન્સર આપવામાં ધ્યાન રાખવાનું. ચલો, આ આલ્ફા છે, અહીંયા બીટા છે ને અહીંયા ગામા છે. મોડાસા. પેલી બેન્ચી છે બેઠો એ ભાઈ જવાબ આપે. ચલ ભાઈ આન્સર આપ, તમે બે બહુ વાતું કરો છો. ગામા આલ્ફા બીટા. ભણવામાં ધ્યાન દેવાનું, આમ વ્યવસ્થિત બેસી જા, માથું નીચે નથી રાખવું. ફર્સ્ટ બેન્ચ તારી બાજુ વાળો પેલો ભાઈ ફિરો, તું સરખો બેસી જા. હા ચલો, આમાં સૌથી હાઈએસ્ટ પેલા બોન્ડ ઓર્ડરમાં કોણ આવવું જોઈએ, ગામા. એની પછી કયો આવશે, આલ્ફા 1.5 છે, તો અહીંયા આગળ આલ્ફા. અને સૌથી ઓછો બોન્ડ ઓર્ડર આવશે બીટા, 1 છે. બીટાની વેલ્યુ થશે 1. તો બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ બધી કમ્પેરિઝન કરતા તમને અહીંયા આગળ મેં શીખવાડ્યું, બરાબર. જાતે હવે વિચારવાનું, આટલા એક્ઝામ્પલ બહુ ઇનફ છે બોન્ડ ઓર્ડર ની અંદર. ચલો, સેકન્ડ જે છે એ છે મેસોમેરિક ઇફેક્ટ. મેસોમેરિક ઇફેક્ટ જે છે એ શું, આમ તો આ બહુ ઇઝી ઇફેક્ટ છે, આપણે આમ તો શીખી ગયા છીએ ડાયરેક્ટલી, પણ ખાલી ક્લાસિફિકેશન કરવાનું છે. મેસોમેરિક ઇફેક્ટ એવું એનું નામ છે. મેસોમેરિક ઇફેક્ટ અને રેઝોનન્સ બે આમ તો એક જ છે, પણ એક નાનો એવો ડિફરન્સ, ખાલી એક જ ડિફરન્સ, ત્યાંથી બે અલગ પડે. મેસોમેરિક ઇફેક્ટ છે ને એ હું એક્ઝામ્પલ લઉં છું 1,3 બ્યુટાડાઇન, અને એક એક્ઝામ્પલ લઉં છું હું એક્રાલ્ડિહાઇડ. હવે આમાં આપણે છે એ રેઝોનન્સ કરાવવું હોય
તો આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો, આને અહીંયા લાવો. ચલો શું મળ્યું આપણને સ્ટ્રક્ચર? એક માઇનસ છે, બીજો પ્લસ છે ને વચ્ચે બોન્ડ. તમે ધારે તો તમે આવું કરાવી શક્યા હોત. જો અહીંયા આગળ માઇનસ, આમાં પ્લસ અને અહીંયા બોન્ડ. રિવર્સ ઊંધી ડિરેક્શનમાં ચાલીને કરી શક્યા હોત તમે. આની અંદર રેઝોનન્સ કરાવીએ તો ઓક્સિજન ઉપર માઇનસ, બોન્ડ પાઈ બોન્ડ શિફ્ટ થયો, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ ને વચ્ચે બોન્ડ. આમાં હવે મને એવું મન થાય કે ભાઈ હું આવું કરું, ઓક્સિજન ને એમ કહું તું ઇલેક્ટ્રોન દઈ દે ને કાર્બન ને ઇલેક્ટ્રોન દે, તો આની અંદરથી નવું સ્ટ્રક્ચર કંઈક આવું બને. ઓક્સિજન થઈ જાય લુખો, કાર્બન ઉપર માઇનસ ને અહીંયા પ્લસ. તમને ખબર છે આવું રેઝોનન્સ અલાઉડ નથી. આપણે ઓક્સિજન બીંગ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઇટ વિલ નોટ ડોનેટ, એ કોઈ દી દે નહીં ભાઈ. આવું રેઝોનન્સ કોઈ દી ન થાય. આમાંની પાસે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર 6 ઇલેક્ટ્રોન, હાઈલી અનસ્ટેબલ, ભિખારી થઈ ગયો. આવું રેઝોનન્સ ન થાય. આમાં એક જ ડિરેક્શનમાં થાય, આમાં બે ડિરેક્શનમાં થાય. તો આ બે વચ્ચેનો રેઝોનન્સ અને મેસોમેરિક ઇફેક્ટ વચ્ચેનો ડિફરન્સ એ છે કે કોઈ પણ એક એવું ફંક્શનલ ગ્રુપ આવી જાય જે ફંક્શનલ ગ્રુપને લીધે થઈ અને ઇલેક્ટ્રોનનો ફ્લો નક્કી થઈ જાય કે હવે આ ડિરેક્શનમાં જવાનું, એને કહેવાય મેસોમેરિક ઇફેક્ટ. રેઝોનન્સ એટલે ગમે ત્યાંથી ગમે એમ ગમે એ રીતે તમે ચાલુ કરી શકો, પણ મેસોમેરિક એટલે હવે નક્કી કે ભાઈ આ ડિરેક્શનમાં જવાનું. મેસોમેરિક ક્યારે ઓબ્ઝર્વ થાય? કોઈ એક ફંક્શનલ ગ્રુપની પ્રેઝન્સમાં. બરાબર? ફંક્શનલ ગ્રુપ છે, હું મેસોમેરિક બોલીશ. ફંક્શનલ ગ્રુપ નથી, રેઝોનન્સ. મેસોમેરિક એટલે છે એ રેઝોનન્સ એની અંદર થતું જ હોય બાય ડિફોલ્ટ, પણ એ ઇલેક્ટ્રોનનો ફ્લો એક ડિરેક્શનમાં નક્કી થઈ જાય. બરાબર? આને આપણે છે એ મેસોમેરિક બોલશું, જ્યારે આની અંદર શું બોલશું? રેઝોનન્સ એવું બોલશું. અને મોટે ભાગે તો કોઈ એવા ડિફરન્સ ક્રિએટ કરતા નથી, પણ એમ છતાં મેં તમને અહીંયા આગળ કીધું. આ કેવો ડિફરન્સ છે? વેલોસિટી અને સ્પીડ જેવું. તમે ફિઝિક્સમાં ભણો છો ને, ઝડપ અને વેગ જેવો, પેલું સદીશ એવું ભણો છો ને, જેવો ડિફરન્સ થયો આ ઇનડાયરેક્ટલી. રેઝોનન્સ છે એ અદિશ જેવું થયું, સ્કેલર પ્રોપર્ટી થઈ, ગમે ત્યાંથી ગમે એમ જોડ્યા જ કરો. અને મેસોમેરિક ઇફેક્ટ એટલે પેલા વેક્ટર જેવું, ગમે એક ડિરેક્શનની અંદર ફ્લો નક્કી થઈ ગયો. હવે આની અંદર બે પ્રકારના ગ્રુપ આવે છે, પ્લસ એમ અને માઇનસ એમ. એ ગ્રુપને અહીંયા આગળ છે એ આપણે જોઈ લઈએ, બાકીની ડિસ્કશન તો પછી કરશું. પણ સમજાવવા માટેથી હું બેન્ઝીન લઉં છું. ચલો, અને બેન્ઝીનના હાઇડ્રોજનને હું રિપ્લેસ કરું છું કોઈ એવા ગ્રુપથી, ઝેડ થી, કે જેની પાસે લોન પેર હોય. કોઈ એક એવો ગ્રુપ સિલેક્ટ કરું છું ઝેડ કે જેની પાસે લોન પેર છે. હવે લોન પેર વાળો ગ્રુપ અહીંયા આગળ મેં મૂક્યો, તો લોન પેર હોય એટલે એ શું કરી શકે? કયો? એ તો રિંગની અંદર ઇલેક્ટ્રોન આપશે. ચલો, રિંગમાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે ઓર્થો ઉપર માઇનસ, ઝેડ એ ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ. આવું બનાવો છો, તમને લખતા આવડે છે 1 2 3. એરોસ બધા હું નથી બતાવતો. ઝેડ હવે એ પેરા ઉપર આવશે, પેરા ઉપરથી ફરીથી ક્યાં જશું? બોલો, ઓર્થો ઉપર. અને ઓર્થો ઉપરથી લાસ્ટમાં નવું સ્ટ્રક્ચર. અને ઇલેક્ટ્રોનની પેર પાછી ઝેડ ઉપર આવી ગઈ. તો આનો મિનિંગ શું કરવાનો? જે ગ્રુપની ઉપર લોન પેર હોય ને એ બેન્ઝીનને ધનવાન બનાવે, બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપે, પાઈ બોન્ડને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે. એવી જે કોઈ સિસ્ટમ છે એને આપણે કહીશું પ્લસ એમ ઇફેક્ટ, પ્લસ મેસોમેરિક ઇફેક્ટ. ઇલેક્ટ્રોન આપે છે અને એઝ એ રિઝલ્ટ ઓફ ધીસ અહીંયા આગળ બેન્ઝીન છે એ શું થઈ જાય છે? ઇલેક્ટ્રોન રીચ. આવા કેસમાં જે બેન્ઝીન છે એ થઈ જશે ઇલેક્ટ્રોન રીચ. અહીંયા આગળ ઝેડ, પાઈ બોન્ડ અહીંયા બધે. ઝેડ ઉપર તો ઇલેક્ટ્રોન હતા જ, પણ બીજે ક્યાં ક્યાં આવ્યા? બોલો, ઓર્થો, પેરા ને ઓર્થો. ઇલેક્ટ્રોન રીચ થાય. બરાબર? ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, ઇલેક્ટ્રોન રીચ બને. ક્યાં ક્યાં વધે છે? બોલો, ઓર્થો અને પેરામાં. તો આને આપણે એવું બોલશું ઓર્થો પેરા ડાયરેક્ટર. ઇન ફ્યુચર ઓર્થો પેરા ડાયરેક્ટર.
ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, આમાં ઇલેક્ટ્રોન રીચ થાય, ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે ઓર્થોન પેરા ઉપર. ઓર્થોપેરા ડાયરેક્ટિંગ એવું બોલાય, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. ઓર્થોપેરા ડાયરેક્ટિંગ. તો જે સિસ્ટમ જે બેન્ઝીનને ઇલેક્ટ્રોન રીચ કરે, પાઈ બોન્ડને ઇલેક્ટ્રોન આપે, એવા બધાને બોલશું પ્લસ એમ. આવા બધા તમને આઈડિયા છે જ તે, ઘણા બધા છે. જેમ કે જુઓ, OH જોઈન્ટ થાય, ચલો NH2 જોઈન્ટ થાય, ઈથર જોઈન્ટ થાય, OCOR જોઈન્ટ થાય, હે ઘણા બધા તમને આવડે જ છે, ખાલી યાદ કરાવવાના છે અમારે. ચલો કાર્બેનાઇન CH2- છે, બહુ જ બધા છે આવા એક્ઝામ્પલ, બરાબર. NHR છે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અમાઇન, બહુ બધા, બરાબર છે. નેગેટિવ પણ ચાલે, O- ચાલે, આમાં CH2- મેં લખેલો જ છે. ચલો NHCOR છે. અચ્છા, બધા હેલોજન છે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન. જેની પાસે લોન પેર છે એ બધા જ જે બેન્ઝીન હારે જોડાયેલો ડાયરેક્ટ એટમ હોય ને એ ચેક કરવાનો. આ બધા જ બેન્ઝીન સાથે સીધા જોઈન્ટ થયેલા છે એવું માની લેવાનું. જે બેન્ઝીન રિંગ ની હારે ડાયરેક્ટલી અટેચ થયા હોય ને એની ઉપર લોન પેર હોય તો એને છે આપણે શું કહીએ, પ્લસ એમ ગ્રુપ કહેવાય. બધા પ્લસ એમ, આ બધા પ્લસ એમ જ છે. બધામાં જુઓ પેલા ઉપર લોન પેર છે કે નહીં, તો પ્લસ એમ. આની સામે માઇનસ એમ એટલે શું કહેવાય? આની સામે આપણે છે એ એક્ઝામ્પલમાં લઈએ -m. તો અહીંયા એક એવો ગ્રુપ લેવાનો છે X ડબલ બોન્ડ Y. X ડબલ બોન્ડ Y, તમને ખબર છે આ Y ખેંચે અને બેન્ઝીન ની અંદરથી લઈ આવશે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી. Y- X ઉપર પ્લસ. ચલો પછી હવે ક્યાં જશે? પેરામાં. પેરામાંથી ઓર્થોમાં. અને હવે ઓરિજિનલ સ્ટ્રક્ચર પાછું રીએસ્ટાબ્લિશ થશે પાઈ બોન્ડની ડિલોકલાઇઝ સાથેનું. X ડબલ બોન્ડ Y આવી રીતે આવી ગયું, લ્યો નવું સ્ટ્રક્ચર બની ગયું. અચ્છા, આ સ્ટ્રક્ચરમાં જુઓ કેવો ચાર્જ ફરે છે રિંગમાં, પ્લસ. ક્યાં ક્યાં ફેરો છે? આમાં શું થાય, બેન્ઝીનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટે એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ થાય અને આને કહેવાય મેટા ડાયરેક્ટિંગ. ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે? તો કે મેટા ઉપર. આને બોલશું મેટા ડાયરેક્ટિંગ. આને કહીએ મેટા ડાયરેક્ટિંગ. આવા કયા કયા ગ્રુપ મેટા ડાયરેક્ટિંગ છે સાહેબ? કયા કયા ગ્રુપ મેટા ડાયરેક્ટિંગ? ઘણા બધા. ઘણા બધામાં લિસ્ટ આઉટ કરો. X ડબલ બોન્ડ Y વાળા: કીટોન, આલ્ડીહાઇડ, નાઇટ્રો, કાર્બોક્સિલિક એસિડ, બરાબર. એસ્ટર, એસ્ટર બેમાં આવે પણ જો આવી રીતે જોઈન્ટ થાય કાર્બન થી તો રિવર્સ ઇફેક્ટ. અમાઇડ, પછી બોલો SO3H. ઘણા બધા. CH2+ અથવા તો ખાલી કક્ષક વાળું શું કહેવાય, BH2. ઘણી બધી સિસ્ટમ છે. સાયનાઇડ ટ્રિપલ બોન્ડમાં, હજી એક N ટ્રિપલ બોન્ડ N. ઘણા બધા છે. જો તો જે ગ્રુપ બેન્ઝીનની અંદરથી ઇલેક્ટ્રોન ખેંચી લેતા હોય એને હવેથી આપણે કહીશું -m ગ્રુપ. અને જે ગ્રુપ પાઈ ઇલેક્ટ્રોનને રીચ કરે, બેન્ઝીનને ધનવાન બનાવે, એને બધાને શું કહેવાય, +m. X ડબલ બોન્ડ Y વાળા બેન્ઝીનને ભિખારી બનાવે અને લોન પેર વાળા બેન્ઝીનને ધનવાન બનાવે. આ બે ગ્રુપની હાજરીને કારણે પદાર્થની સક્રિયતા બદલાઈ જાય, રિએક્ટિવિટી ચેન્જ થઈ જાય, આખે આખું બધું ફેરફાર થઈ જાય. હું ફેરફાર થાય એની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ બે ટાઈપના ગ્રુપનું ક્લાસિફિકેશન મેં તમને કીધું. મેં એની કમ્પેરિઝન નથી કરી હજી કે આ પ્રબળ આ નિર્બળ, એવું નથી કીધું. મેં તમને ખાલી ક્લાસિફિકેશન શીખવાડ્યું. જે ગ્રુપ X ડબલ બોન્ડ Y હોય એને તમે શું કહેશો, -m. અને જે ગ્રુપમાં પહેલા જ એટમ ઉપર લોન પેર હોય એ બધાને શું કહેશો તમે, +m. +m નું ફંક્શન શું, રીચ કરે. -m નું ફંક્શન શું છે બોલો?
ભિખારી બનાવી દે, બરાબર. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન ડેન્સિટી બતાવું છું. ચલો અહીંયા પ્લસ આવશે, આમાં પ્લસ આવશે ને આમાં પ્લસ, આવું લખી દઈએ. ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં છે? વાય ઉપર છે અને મેટા પોઝિશન ઉપર છે, બીજે ક્યાંય નથી. વાય ઉપર છે અને મેટા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન છે, એ બેને આપણે ટાર્ગેટ કરી શકીએ. અચ્છા, આવા ગ્રુપને છે એ શું બોલીએ? આ ઇલેક્ટ્રોન ખેંચે છે તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ, આ તો કોમન નામ છે ને. ઉપરવાળા ગ્રુપને છે એ શું બોલીએ? બોલો, ઈડીજી, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. પણ ડોનેટિંગ એટલે ઇન ટર્મ્સ ઓફ લોન પેર, કાંઈ ઇલેક્ટ્રોન આપે છે ને કાંઈ ઇલેક્ટ્રોન ખેંચે. તો ઇનડાયરેક્ટલી જે સમૂહો એવા હોય કે પાઈ બોન્ડ ને ઇલેક્ટ્રોન આપે, એ બધાને છે એ શું બોલાય? એ બધાને બોલાય પ્લસ એમ ઇફેક્ટ. ફોર એક્ઝામ્પલ, અહીંયા બોન્ડ છે ને ઉપર છે OH, તો આ OH શું કરશે કયો? આ OH પાઈ બોન્ડ ને ઇલેક્ટ્રોન આપે, પાઈ બોન્ડ ને ઇલેક્ટ્રોન આપે એટલે આપણને આવું સ્ટ્રક્ચર છે એ મળે. અહીંયા ડબલ બોન્ડ OH પ્લસ, અહીંયા માઇનસ. અને આને હિસાબે આવા સ્ટ્રક્ચર્સ ની અંદર ઓક્સિજન ઉપર તો લોન પેર હોય જ, હારે હારે કાર્બન ઉપર લોન પેર હોય. આ તો તમારું નેગેટિવ સેન્ટર ખરી, કાર્બન નેગેટિવ સેન્ટર તમને દેખાય નહીં અહીંયા આગળ કાર્બન છે, પણ ઈ એકચ્યુઅલી ન્યુક્લિયોફાઇલ જ છે. કાર્બન પણ નેગેટિવલી ચાર્જ છે, ઈ કોઈ ઉપર અટેક કરી શકે. ઘણા બધા આવા આપણને એક્ઝામ્પલ મળી શકે. ચલો, આ OH છે, આ તો નેગેટિવ હશે, કાર્બન પણ નેગેટિવ હશે. પાઈ બોન્ડ નું પૂછડું પકડી લેવાનું. ઓક્સિજન તો નેગેટિવ, આ પણ નેગેટિવ. ચલો, NH2, નાઇટ્રોજન ઉપર તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ખરી, અહીંયા પણ ડેન્સિટી. પછી આમાં કોન્જુગેશન વધારો તો ઇફેક્ટ એક્સટેન્ડ થાય. ક્યાં ક્યાં બોલો? અહીંયા નેગેટિવ, આ કાર્બન ઉપર નેગેટિવ, આ કાર્બન ઉપર નેગેટિવ. આપણે તો મેઇન કામ કાર્બન ચેઇન નું હોય, બરાબર, કાર્બન ચેઇન નું. આ બધા જે છે એ પ્લસ એમ ઇફેક્ટ વાળા ગ્રુપ કહેવાય. માઇનસ એમ ઇફેક્ટ વાળા ગ્રુપ જોવા હોય તો આમાં શું થશે? અહીંથી ખેંચશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ નવું સ્ટ્રક્ચર કંઈક આવું મળ્યું, O માઇનસ, અહીંયા આગળ પ્લસ. રિયલ સ્ટ્રક્ચર ને શું લખીએ? અહીંયા માઇનસ પણ અહીંયા પ્લસ. આ કાર્બન નો પાર્ટ જે છે ને એ પોઝિટિવલી ચાર્જ છે. આ કાર્બન તો ડિફોલ્ટ હોય એ તો હોય જ, આમાં તો અહીંયા આગળ પ્લસ હોય તો હોય જ ઇલેક્ટ્રોનેગેટિવિટી થી, પણ આમાંય જાય, ચેઇનમાં આગળ હાલે. હે, આવા બધા, આવા જેટલા કાંઈ તમને દેખાય X ડબલ બોન્ડ Y વાળી સિસ્ટમ. ચલો, આમાં કઈ કઈ જગ્યાએ ઓક્સિજન માઇનસ ડેલ્ટા, પણ એક અહીંયા પ્લસ ડેલ્ટા અને પાઈ બોન્ડ પૂરો થાય ત્યાં પ્લસ ડેલ્ટા. શું કરીએ? ઓક્સિજન માઇનસ ડેલ્ટા, સલ્ફર પ્લસ ડેલ્ટા, આ કાર્બન પણ પ્લસ ડેલ્ટા. ડાયરેક્ટ દેખાય જ જાય છે હવે. ઓકે, પછી એ કોન્જુગેશન જ્યાં સુધી આગળ ચાલે ત્યાં સુધી. ચલો, આની અંદર બોલો, આ માઇનસ ડેલ્ટા, આ કાર્બન પ્લસ ડેલ્ટા, આ પણ પ્લસ ડેલ્ટા. શું કરશું? નાઇટ્રોજન છે એ પ્લસ, આની ઉપર તો પ્લસ આવે જ, પણ અહીંયા આવશે, આ કાર્બન ઉપર એ પ્લસ આવશે. ખેંચી જાય ભાઈ, પાઈ ઇલેક્ટ્રોન ને ખેંચે એ બધા માઇનસ એમ. તો આવા બધા ગ્રુપ આપણે છે એ જોવાના થાય. આને પ્લસ એમ માઇનસ એમ કહેવાય. આજ આપણે આઈડેન્ટિફિકેશન શીખ્યા ખાલી. લોન પેર દેખાય છે તો પ્લસ એમ, X ડબલ બોન્ડ Y દેખાય છે આમાં બધામાં તો કે હા, તો આ બધાને શું કહેશું? માઇનસ એમ. ઓકે, ચલો, ક્લાસિફિકેશન આપણે છે એ જોયું. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ.
પ્લસ એમ ઇફેક્ટ માઇનસ એમ ઇફેક્ટની સ્ટ્રેન્થ બનાવીએ અને એરોમેટિસિટીનો ટોપિક હશે કાલે. એટલે એરોમેટિસિટી ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી એક ક્વેશ્ચન ઓલમોસ્ટ આવે છે. 2 વર્ષથી તો કન્ટિન્યુ આવે છે, એ પાક્કું છે. એટલે ક્વેશ્ચનને ધ્યાનમાં લેવાનું. JEE માં આ વખતે આવશે, નીટમાં 2 વર્ષથી આવે છે કન્ટિન્યુ. તો આ વખતે કદાચ નીટમાં એમાંથી ક્વેશ્ચન ન આવે, પણ JEE માં આવશે. ચલો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.